હેલો મિત્રો, આજના વિડીયોમાં દરેક રોકાણકાર મિત્રોનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે એક ચર્ચા કરવાની છે નાની એવી કંપની. ઘણા મિત્રો કહેતા હોય છે કે કોઈ નાની કંપની બતાવો. એટલે અહીંયા જે નાની કંપની છે એ ભાવથી નથી. આપણે જનરલી 100 રૂપિયાની કે 150 રૂપિયામાં ટ્રેડ કરતી હોય અને નાની કંપની ગણીએ છીએ, પણ ખરેખર માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ નાની એવી કંપની અને ખાસ કરીને એસએમઈ કંપની એની આપણે વાત કરવાની છે. એના બિઝનેસમાં મને થોડું ઘણું ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ દેખાણી છે, એટલે આપણે એની થોડી ઘણી ચર્ચા કરીએ છીએ. પણ આગળ વધીએ અને ચર્ચા કરીએ પહેલાં ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો અહીંયા જે કોઈ ચર્ચા થાય એને કોઈ લેવેચની કે ટિપ્સ સમજવી નહીં. શેરની લેવેચ જે છે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરવી. તો મિત્રો, આ કંપની એસએમઈ પ્લેટફોર્મ ઉપર આવેલી હતી. એનો ઇસ્યુ લગભગ જુલાઈની આજુબાજુમાં આવ્યો હતો અને લિસ્ટિંગ પણ જુલાઈ કે ઓગસ્ટની આજુબાજુમાં હતું. કંપનીનું નામ છે સથ લોખાર સિનર્જી E&C ગ્લોબલ. નામમાં કદાચ ઘણા મિત્રોનો હજી કોમેન્ટ્સ આવે છે કે વિડીયોમાં નામ લખો, તો ડિસ્ક્રિપ્શનમાં કંપનીનું આખું નામ લખેલું હોય છે. એ ઉપરાંત વચ્ચે વિડીયોમાં પણ લગભગ મોટાભાગની કંપનીઓ જે છે એની આપણે 2 થી 3 વખત નામ તો લેતા હોઈએ છીએ. એટલે ખાલી નામ ગોતતા હોય મિત્રો તો એમને મળી રહેશે, અને એમાં કંઈ ખોટું નથી. કારણ કે એક સમય એવો હતો કે હું પોતે પણ વિડીયો જોઈ અને નામ ગોતવાનું કરતો અને ત્યાર પછીથી એના વિશે કંઈ રિસર્ચ કરતો. અને ખાસ કરીને એક સમય એવો હતો મિત્રો કે ત્યારે આટલું બધું ડિજિટલ પ્લેટફોર્મ અવેલેબલ નહોતું. તો મને યાદ આવે છે કે કંપનીના જે એન્યુઅલ રિપોર્ટ હોય ને એ પોસ્ટમાં આવતા, સાદી પોસ્ટમાં ટપાલી ફળિયામાં ઘા કરીને જતો રહે એ રીતે આવતા હતા. અને એ હાથમાં આવે ને ત્યારે તો રિઝલ્ટ આવ્યું હોય ને 1-1.5 મહિનો જતો રહ્યો હોય, જે કંઈ ઉપર નીચે થવાનું થઈ ગયું હોય, તેમ છતાં રિઝલ્ટ વાંચવાની બહુ મજા આવતી. ઘણી કંપનીઓના રિઝલ્ટ જે છે એમાં કૃષ્ણ ભગવાનના સરસ મજાના ફોટા કે આપણે ફ્રેમિંગ કરાવીને રાખીએ, એવા બધા પણ આવતા હતા. તો આ એક જૂની વાત થઈ. હવે જે આપણે વાત કરીએ કંપની સથ લોખાર, SATHLOKHAR, આ સ્પેલિંગથી તમને કંપની મળી જશે. આમ તો SATH કરશો તો પણ લગભગ વાંધો નહીં આવે, ત્યાં પણ લિસ્ટ બતાવશે. મેઇનલી સિનર્જી નામ પાછળ આવે છે, E&C ગ્લોબલ એ એનું પાછળનું નામ છે. સથ લોખાર સિનર્જી E&C ગ્લોબલ એસએમઈ પ્લેટફોર્મ ઉપરની કંપની છે. કંપનીનું માર્કેટ કેપ અત્યારની પ્રાઇસ પ્રમાણે લગભગ 1164 કરોડનું છે અને કંપનીનું પ્રાઇસ 482 રૂપિયા છે. વધુમાં વધુ 695 સુધી ગયો હતો અને કંપનીનો લો કંઈક 245ની આજુબાજુ જેવો મળે છે. કંપનીનો PE 44ની આજુબાજુ છે. મેઇન વસ્તુ, નાની કંપનીઓ અને ખાસ કરીને એસએમઈ કંપનીઓમાં રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ જે કહેવાય ROC એ બહુ હાઈ જોવા મળે છે, જે આપણે બ્લુ પેબલમાં પણ જોયું હતું. આનો ROC જે છે 117 છે અને ROE જે છે 95 છે અને ફેસ વેલ્યુ 10ની છે. પણ મિત્રો, ROC એટલો હાઈ હોય અને ROE પણ એટલું હાઈ હોય તો બજાર તો એને ક્યાંય ને ક્યાંય પહોંચાડી દેતું હોય છે. પણ એસએમઈ કંપની છે એટલે થોડી સાવચેતીથી આગળ વધવું જોઈએ. જે રિસ્ક આપણને પેની સ્ટોકમાં છે કે એ રિસ્ક પણ એસએમઈમાં રહેતું હોય છે, કારણ કે બહુ નાની કંપનીઓ હોય છે, એની માહિતી અવેલેબલ નથી હોતી. ઇવન આ કંપનીઓ તમને મીડિયામાં પણ ક્યાંય બહુ વધારે ડિસ્કસ થતી જોવા નહીં મળે. એવું નહીં બને કે કોઈ બિઝનેસ ચેનલ જે છે કે કોઈ એનાલિસ્ટ આવીને આને રેકમેન્ડ કરશે, કારણ કે પબ્લિક પ્લેટફોર્મ ઉપર એ લોકો રેકમેન્ડ કરતા હોય એટલે એમાં રિસ્ક ઇન્વોલ્વ વધારે હોય. તો જનરલી બધા સેફ સાઈડ હોય એવું જ કરતા હોય છે, કારણ કે રોકાણકારો આજની તારીખે પણ જે કહેવાય કે આપણે હજી ગ્રો થઈ રહ્યા છે આપણા કન્ટ્રીમાં, એટલે તો સેબીએ આ ડિસ્ક્લેમર માટેનો નિયમ કર્યો છે કે રોકાણ કરતાં પહેલાં તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જોઈએ અને એ યોગ્ય પણ છે. એટલે આ કંપની હું જે ડિસ્કશન કરું છું કે જે કંઈ મેં પોતે વિચાર કર્યો છે ફક્ત સ્ટડી માટે કરું છું કે આગળના સમયમાં કંપની કઈ રીતે શેપ લે છે, કઈ રીતે ટર્ન થાય છે અને ભવિષ્યમાં શું બતાવે છે ક્વાર્ટર ઓન ક્વાર્ટર, એ વસ્તુ આપણે ખાસ જોવી જોઈએ. કંપનીની ઇક્વિટી જે છે એ 24 કરોડ છે, એની સામે 126 કરોડનું રિઝર્વ છે અને દેવું કંપની માથે કશું નથી. FIIનો સ્ટેક 3.18% જેવો છે અને DII જે છે 1.21% હિસ્સો ધરાવે છે. અને પબ્લિક જે છે એ લગભગ કંઈક 21-22% છે. પ્રમોટરોનો હિસ્સો પણ પ્રમાણમાં ખૂબ સારો એવો છે, લગભગ 69 કે 67%ની આજુબાજુ છે. તો FII અને DIIની પ્રેઝન્ટ છે, પણ હજી તો આ શરૂઆતનો તબક્કો છે. ઇવન પ્રમોટરોનું જે લોકઇન પીરિયડ છે એ પણ હજી બાકી છે. અત્યારે કેટલોક પોર્શન પ્રમોટરનો પણ લોકઇનમાં હોય અને આગળ જતાં રિઝલ્ટ જોયા પછી FII DII પણ શું કરે છે એ જોવાનું
રહેતું હોય છે. એટલે આ બધા નિર્ણયો જોયા પછી કંઈક વિચારી શકાય. અને બીજું કે એસએમઈનો સ્ટોક છે એટલે તમે 50 શેરની ક્વોન્ટિટી એમાં લેવા માટે કે એમ વેચવા માટે નાખો તો એ સોદો ના થઈ શકે. એનો જે લોટમાં કામ થતું હશે એ જ હશે એનો મોટો લોટ. જેટલો પણ શેરનો હોય 200, 500, 400 એ જ રીતે એસએમઈમાં કામ થતું હોય છે. જેમ કે બ્લુ પેબલમાં લગભગ 400નો કે 600નો લોટ હતો તો આખો લોટ જ તમારે લેવો પડતો હોય છે. એટલે એસએમઈમાં તમે કામ કરો તો સામાન્ય રીતે લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયા જેવો લોટ થતો હોય છે. જનરલી એની આજુબાજુમાં હોય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી. પણ આમ જોવા જઈએ તો હવે ઘણા ઇન્વેસ્ટરો જે છે પેની સ્ટોકની અંદર પણ 5-5 હજાર સ્ટોકનું રોકાણ કરતા હોય છે, જોખમ લેતા હોય છે. તો પછી આ એક એસએમઈમાં પ્રમાણમાં ફંડામેન્ટલ્સ તો સારા લાગે છે પણ છતાંય આવનારો સમય બતાવશે. તો કોઈ પણ રોકાણ, અને ખાસ કરીને ટ્રેક કરવી જોઈએ. કારણ કે ઘણી એસએમઈ કંપનીઓ જે છે આગળ જતા ચેન્જ થઈ અને પછી બીએસસી કે એનએસસી લિસ્ટિંગ પણ કરાવતી હોય છે અને પ્રમાણમાં ઘણું સારું પરફોર્મન્સ આપતી હોય છે. તેમ છતાં પણ ફરી એક વખત ડિસ્ક્લેમર આમાં એક વધારે આપું છું. એસએમઈ કંપનીનો વિડીયો બનાવું ત્યારે થોડાક સાવચેત વધારે કરું છું. કારણ કે આ જોખમી વસ્તુ પણ છે. એસએમઈમાં ક્યારેક એવું બને કે તમે લીધેલા ભાવથી ભાવ ઉપર છેલ્લું કોટેશન બતાવતું હોય, તમે 400માં લીધેલો લોટ હોય એ 532 રૂપિયા બતાવે, પણ એક સોદો થયેલો હોય પછી તમારો જે લોટ હોય એ કદાચ તમે 480માં મૂકો ને તો પણ એ જતો ન હોય, એમાં રફ કોટેશન હોય છે. એટલે આ થોડું ઘણું એસએમઈમાં જોવા મળે છે. તેમ છતાં હવે પહેલાં કરતાં તો ઘણો ફરક પડી ગયો છે. C2C એડવાન્સનું તમે લિસ્ટિંગ સારું એવું જોયું, ત્યાર પછી સ્ટોક સારો ચાલ્યો, લિક્વિડિટી પણ પ્રમાણમાં સારી છે. કોઈ ઈચ્છે કે મારે આમાંથી એક્ઝિટ થઈ જવું છે પ્રોફિટ લઈને, કારણ કે પ્રોફિટ સારો એવો છે, તો પણ થઈ શકે છે. એટલે હવે થોડો સમય ચેન્જ થયો છે. એટલે આપણે એસએમઈ એ જે સ્ટોક લિસ્ટેડ છે એને પણ ધ્યાનમાં રાખી અને આવનારા એસએમઈ આઈપીઓ જે છે એમાં પણ કોઈ ઇન્ટરેસ્ટિંગ લાગે તો એનું પણ આપણે ડિસ્કશન જોઈશું. આ વિડીયોને વધુ મિત્રો સુધી મોકલો અને દરેકને સબસ્ક્રાઇબ કરવા માટેની અપીલ કરું છું. ખાસ કરીને આજના દિવસ માટે આટલું. ધન્યવાદ મિત્રો. જય હિન્દ.